અમદાવાદમાં શુક્રવાર રાત્રિના 9 વાગ્યાથી 2 દિવસનો કર્ફ્યુ શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે અમદાવાદના મળી રહ્યા છે ટ્રાફિકથી ઓછી ત્યારે ગૃહ વિભાગે કર્ફ્યુ અંગે બહાર પાડેલી ગાઈડલાઈન અનુસાર જીવન જરૂરી વસ્તુઓ જેમ કે દૂધ, દવાની દુકાનો, મ્યુનિસિપલ સર્વિસ, પેટ્રોલ અને ગેસ સ્ટેશન, ફાર્મા કંપનીઓ, ઇલેક્ટ્રિક અને પાણી સપ્લાય કરનાર અને તેની સાથે સંકળાયેલા લોકોને આઈડી કાર્ડ કે ડોક્યુમેન્ટ્સ બતાવીને જવા દેવામાં આવશે। જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલ રાતથી 9 વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે આજ સવારથી અમદાવાદમાં કર્ફ્યુ લાગવામાં આવ્યું છે અને આપણે અહીંયા એસજી હાઈવે ઉપર ઊભા છીએ અને કેટલાક પોલીસ જવાનો આપણા જોડે ઊભા છે, તેમના જોડે જઈને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહે છે કે અમદાવાદની પબ્લિક કેટલું કર્ફ્યુનું પાલન કરી રહી છે। જી સર, શું કહેશો તમે કે અમદાવાદની જે આજે કાલ રાતથી કર્ફ્યુ લગાવવામાં આવી છે તે પબ્લિક કેવી રીતે તેનું પાલન કરી રહી છે? પબ્લિકનો સાથ સહકાર સારો છે, પબ્લિક બી સમજે જ છે, બધાનો સાથ સહકાર સારો છે, કોઈ ઇમરજન્સી કામ વગર કોઈ બહાર નથી આવતા। જો કે કોઈ કામ વગર પકડાય કોઈ પબ્લિક અહીંયા ગાડીને બહારથી કોઈ ગાડી આવતી હોય તેના ઉપર તમે કેવી રીતે કાર્યવાહી કરો છો? પહેલાં એને સમજાવવાનો પ્રયત્ન કરીએ, એવું લાગે તો એને અમે મેમો આપીને જવા દઈએ, સમજાવીને એ કરીએ, બાકી કોઈ કઠોર એવું નથી। ઇન્ડિયા ન્યૂઝની માધ્યમથી સાહેબ તમે અમદાવાદના નાગરિકને શું સલાહ સૂચન આપશો કે એ કેવી રીતે કર્ફ્યુનું પાલન કરે? જે રીતના કેસીસ વધ્યા છે, જે રીતની આ વસ્તુ છે એ રીતનું દરેક પબ્લિકે ધ્યાન દોરવું, દરેકે પોતપોતાના ઘરમાં પોતાની રીતે આ જાળવવું જ જોઈએ અને જાળવશે તો એમને જ ફાયદો છે અને બધાને ફાયદો છે અને આ 2 દિવસ જાળવશે દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે પબ્લિક પોતાનું ધ્યાન રાખે અને કામ વગર ઘરથી બહાર ન નીકળે અને જેટલું બને તેટલું ઘરમાં જ રહે। કેમેરામેન દિવેશ પટેલ સાથે હું શુભમ રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ। તહેવારો પછી સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હતો, તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 2 દિવસનો કર્ફ્યુ લેવામાં આવ્યું હતું અને 2 દિવસનો કર્ફ્યુ લેવામાં આવ્યું હતું એટલે શહેરમાં ગઈકાલે શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ શરૂ થયું હતું। ત્યારે આજે કર્ફ્યુની પ્રથમ સવાર અમદાવાદ શહેરના રસ્તાઓ સુમસમ ભાસતા હશે। મંદિરોને પર તાળા લાગ્યા હતા। શહેરમાં માર્ગો પર લોકો કે વાહનો અવર જવર નામ માત્ર જણાય છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે કર્ફ્યુ બહારથી આવતી ગાડીઓનું ચેકિંગ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ એસજી તમામ અધિકારીઓએ કર્મચારીઓ શહેરમાં સતત પેટ્રોલિંગ કરી અને કર્ફ્યુનો કડક અમલ કરી રહ્યા છે। પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા અને લોકોને ઘરે ઘરે મોકલવામાં આવી રહ્યા છે। ઉપરાંત શહેરના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે એના પર પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બહારથી આવતી ગાડીઓને ચેકિંગ અંદર પૂછપરછ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો ઇન્ડિયા ન્યૂઝની અપીલ છે કે જ્યાં સુધી ના બને ત્યાં સુધી ઘરમાં જ રહો અને વગર કામે ઘરથી બહાર ના નીકળો। કેમેરામેન દિવેશ દવે સાથે શુભમ રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।